આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ એક નવા ભૂવાથી. એટલે આ નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશનની એક નવી નિષ્ફળતા. મુજમવડા ખાતે તો રોડ નિષ્ફળતા હતી જ, હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલો ચિતરાયો છે. આમાં કોર્પોરેશનની ભૂલ છે, નેતાઓની ભૂલ છે, બધાને ખબર, પણ એક નવી ભૂલ આવી છે, પબ્લિકની ભૂલ છે. પબ્લિકે બી જાગવું પડશે. પોતાના વિસ્તાર માટે તમે જાગો, નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે. ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય. આ કંઈ સારું નથી. તમે પરિવારને લઈને નીકળ્યા છો ને ખાડામાં ઘૂસી ગયા તો કોઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું, પછી થોડા દિવસ પછી ભૂલી જશે. એમ કહો જાગૃત થાવ અને તમે આનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો. નેતાઓ તો નિષ્ફળ રહ્યા જ છે. આ વિસ્તારમાં કોર્પોરેટર રહે છે, ધારાસભ્ય આવન જાવન કરે છે, પણ કોઈને કંઈ પડી નથી. એટલે તમે પોતે જાગશો તો જ આનું કંઈ નિરાકરણ આવશે. કેમ કે કમિશનર સાહેબ ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા. આપણા વિસ્તારમાં જ ઇવેન્ટોનો કરે એમને મોટા મોટા બાજુના અકોટા સ્ટેડિયમમાં, એટલે એમને ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા. એમને ફોટો સેશનનો શોખ છે, કરવા દો. પણ તમારા વિસ્તાર માટે ને તમારા વોર્ડ નંબર 12 માટે મેં તો વધારે, કેમ કે વોર્ડ નંબર 12ની હાલત સૌથી ખરાબ છે વડોદરા વિસ્તારની અંદર. દરેક જગ્યા પર ભૂવા છે, રોડ રસ્તા ખરાબ છે, ગટરના ઢાંકણા ઊંચા નીચા છે. અહીંયાનું એક નવું મને જાણવા મળ્યું કે વાતાવરણ બી તમારે શ્વાસ લેવા લાયક નથી. તમે એર બી નોટિસ કરજો.